યુનિટ 1માં 2 રીડ આપ્યા છે અને તેનો આ રીડ 2માં પહેલો યુનિટ હતો, રીડ 1 જે હતું તેમાં એમણે પ્રેમની વાત કરી, ફિલિંગ્સની વાત કરી. તો હવે એવી કે ને કે સારી ફિલિંગ ક્યાંથી મળી શકે તેનો એક થોડો અંદાજ એ લોકો આપેલો છે. ગઈકાલે પણ આપણે એવી કદાચ ચર્ચા થયેલી હતી કે કોઈ વાર કે ને કે પેલો મી ટાઈમ, પોતાના માટે કે ને કે સમય માણસ કાઢતો નથી, એ સમય કાઢવો હોય તો કેવી રીતે કાઢી શકાય. તો આપણે કદાચ એવી ચર્ચા કરી હતી કે સવારે વહેલા ઉઠીને કંઈક મસ્ત ટેરેસ પર જાઓ, આંટો મારો. ચાલો એ પણ નહીં થાય તો કદાચ કે નહીં કે બાલ્કનીમાં ઉભા રહ્યો. સાહેબ અમારા ઘરમાં બાલ્કની પણ નથી. ઓકે, તો એક કામ કરાય, ઘરમાં કે ને કે કદાચ ઇન કેસ ઘરમાં અથવા તો ઘરની બહાર ઓટલા પર હિંચકો હોય ત્યાં બેસો શાંતિથી મોબાઈલ બંધ કરીને. સાહેબ અમારા ઘરમાં હિંચકો, તો મારા ઘરે આવી જશે ભાઈ, હિંચકો લઈ જશે ભાઈ, એને શું કેવું. અને મસ્ત કે ને કે જો પોસિબલ હોય તો કે ને કે ગરમ પાણીનો ગ્લાસ લઈને બેસો, શાંતિથી ચુસ્કી લગાવીને પીઓ. તન અને મન બંને માટે સારું છે. પણ આપણે આ બધું કરતા જ નથી. અમુક જે મેટ્રો સિટીઝની જે, ઇવન ગઈકાલે સાંજે અમારા જે પાર્ટનર જે ખરા કરિયર સારથીમાં, એમણે કીધું કે ફોરેનમાં હવે આવું આવવા માંડ્યું કે બાળકોને એક લેક્ચર સ્પેશિયલ શાનો, તો કે ભાઈ ધૂળમાં રમવા માટેનો. ધૂળમાં રમાડો નાના બાળકોને. એકચ્યુઅલી અમારા મિત્રની છોકરી જે ખરી તે ધૂળમાં રમતી હતી એમ મસ્ત. આપણે બંધ કરી દીધું. ફોરેન વાળા હવે એને કરિક્યુલમનો એક પાર્ટ ગણીને એડ કરે છે. અહીંયા જો વિદ્યાર્થીને ઉઠક બેઠક કરાવીએ છીએ તો વાલી આવી લાગે, કહો છે માસ્તર ચાલો એને કે તું ઉઠક બેઠક કર. મારા પોયરાને ઉઠક બેઠક કરાવી. સાયન્ટિફિકલી ફોરેનની ના સાયન્ટિસ્ટ લોકોએ લેબની અંદર આ ટેસ્ટિંગ કર્યું, પ્રયોગો કર્યા ઘણા બધા વ્યક્તિઓ પર, અને પાછા પેલા કાન આમ પકડીને ઉઠક બેઠક કરવાની. એ સાયન્ટિફિકલી બ્રેઇન માટે અને બોડી માટે બંને માટે ફાયદાકારક છે, લોકો એમ કહે છે. શિક્ષકો પહેલાના જમાનામાં કાન અમડાવતા, કેમ અમડાવતા તે ખબર જ નથી. આજની તારીખમાં તો કે સાહેબ કે ને મારો કાન ખેંચી કાઢ્યો. જો કે એવી ઘટનાઓ પણ બને છે, આપણે એની ચર્ચા નથી કરતા. ઉઠક બેઠક કરાવી, કાન અમડાવવો, શું કહેવાય, વિદ્યાર્થીઓને ક્લાસની બહાર વાંકા વાળેલા હોય, પાછા મરઘો બનાવે. હવે એ મરઘા બનાવવા પર એક સાયન્ટિફિક રિસર્ચ થશે એટલે એ પણ ખબર પડી જશે કે ઓકે આમાં વિદ્યાર્થીના થાય વિદ્યાર્થીના કે ને કે બ્રેઇનને આનાથી ફાયદો થાય છે. માટીકામ હવે શીખવામાં આવે છે. મોટી સ્કૂલ વાળા 40-50 હજાર રૂપિયા ફી લઈને પાછા એના ફોટોગ્રાફ મોકે છે. શું કર્યું? ક્લે વર્ક. ઇંગ્લિશ માટીકામ નહીં, ક્લે વર્ક. કદાચ તમારામાંથી અમે તો કર્યું જ છે, તમે લોકોનું મને ખબર નથી. તમે લોકો ને આપણે લોકો ફ્રીમાં એ બધું કરતા હતા. મંટોળું લઈ આવતા ને એમાં પાણી નાખીને મસ્ત. હજુ પણ હોળી વખતે અમુક લોકો મસ્ત કે ને કે માટીમાં બરાબર પાણી નાખીને એમાં લોકોને નાખતા હોય. આવે જ નહીં, આવી કે જતી રહી હોળી, જતી રહી. તે જ દિવસે અમે ફરવા માટે નીકળી ગયેલા હતા. હોળીને દિવસે નહીં, હોળીને દિવસે જ કદાચ નીકળેલા હતા. 3-4 રજા હતી, શુક્ર શનિ રવિ વાળી કંઈક, એટલે અમે નીકળી ગયેલા. મજાની વાત એ છે કે આ બધું જે આપણે ફ્રીમાં કરતા હતા એના માટે હવે રૂપિયા ખર્ચવા પડે છે. બારડોલીમાં મેં એડ જોઈ, રીલ જોઈ કે હોળીનો ઉત્સવ ઉજવવા માટે 500 રૂપિયા ને 700 રૂપિયા ચાર્જ બારડોલીમાં. આવો, કમ એન્જોય ધ હોલી. મારા જ મિત્ર કરે છે એટલે બોલાય પણ નહીં. એટલે એ બધું હવે ચાર્જ માણસે કે નહીં કે પહેલા પૈસા પાછળ દોડ્યા, પછી પૈસા કમાઈને જે મજા મફતમાં લેવાની હતી હવે એના માટે પૈસા ચૂકવે છે. હાઈ ફાઈ માણસ અમે. આવો અઘરો ખેલ છે. જે મી ટાઈમની વાત કરતા હતા કે ભાઈ માણસ પોતાની સાથે ક્યારે સમય પસાર કરે, એ ક્યાં સમય પસાર કરી શકે, ક્યાં અને ક્યારે,
તો ગઈકાલે આપણે એવી ચર્ચા કરી લીધી લાસ્ટ લેક્ચરમાં કે કોઈક સરસ ટેરેસ પર જાઓ, લોબીમાં બેસો, બાલ્કનીમાં બેસો, હિંચકે ઝૂલો એકલા સવારે, કોઝવે જેવું કંઈક હોય તો ત્યાં જઈને બેસો, રિવરફ્રન્ટ પર બેસો. બીજું તો કઈ સારી સારી જગ્યા હોય. કોઈક જગ્યા પર એવી કે ને કે નદી હોય, કેનલ હોય તો ત્યાં જઈને શાંતિથી બેસો તો ખબર પડે. મોબાઈલ બંધ કરીને બેસવાનો, મોબાઈલ બંધ કરીને જો બેસવાનું તો ખબર પડે. બસ આને આ જે કવિ જે ખરું તેમાં નહીં આ નહીં કે નહીં કે એ જ બધી વાતો કરેલી છે કે સનરાઈઝ ઓન ધ કંચનજંગા, દુનિયાના ટોપ લેવલના જે શિખરો ખરા, માઉન્ટેન પીક્સ જે ખરા તેમાંનું એક, શું માહોલ હોય છે ત્યાં. મળસ કે 3 વાગ્યે 4 વાગ્યે 5 વાગ્યે જો ત્યાં જઈને આપણે સૂર્યોદય જોઈએ, કેવો માહોલ હોય જોઈ તો ખબર પડે. અત્યારે તો આપણે ફોટો જોઈને ખુશ થઈ જવાનું કે હા ફોટા જોયા અમે. ધ વેપર્સ રાઇઝ, સરસ મજાની આયરી. વેપર એટલે કે એ વેપરનો એક અર્થ તમે વરાળ લઈ શકો. ધુમ્મસ જેવું થોડું લઈ શકો. ધુમ્મસ થોડુંક અલગ થઈ જાય. ઘણા લોકો તો એટલે બધે સુધી ડિફરન્શિએટ કરે છે કે ફોગ અલગ, પછી નહીં ફોગ, ફોગ એટલે ધુમ્મસ થાય. પછી બીજું શું છે, ડ્યુ એટલે ઝાકળ થાય. ફોગ એટલે ઝાકળ અને ધુમ્મસ બે ભેગું થાય તો તેના માટે પાછો કોઈ ત્રીજો શબ્દ છે. ધુમ્મસ તો ખરું, ધુમ્મસ એટલે ઓલમોસ્ટ ધુમાડા ધુમાડા જેવું સમથિંગ સમથિંગ વાતાવરણ હોય. ઝાકળ પેલું પાણી વાળું એ બંને ભેગું થાય, એના માટે પાછો કંઈક ત્રીજો શબ્દ બનાવેલો છે. એનીવે 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 જ્યારે સરસ આયરો વેપર્સ રાઈઝ, વરાળ જેવું જે ખરું, અથવા તો કે ને કે આવું ધુમાડા જેવું જે ખરું તે હવામાં ઉપર જતું હોય, ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારનું આકાશ હોય. ક્લેડ, ક્લેડ શબ્દ ગ્લોસરીમાં તમને આપ્યો છે. ક્લેડનો અર્થ થશે કવર, ઢાંકી દેવું. ઇન અ પર્પલ ગ્લોરી. હવે આ જો બોલીને સમજાવવા જાય તો ચોપડી બ્લેક એન્ડ વ્હાઈટ છે, કેવી રીતે છોકરાને સમજણ પડે કે ત્યાં કંઈક પર્પલ જેવા રંગનો. સર આ પર્પલ નહીં કહેવાય, લાઇટ. હા ભાઈ તું લાઇટ પર્પલ ને ડાર્ક પર્પલ છોડ ની, પણ પર્પલ તો છે ને. નહીં સાહેબ પર્પલ નહીં કહેવાય. બેનોનું આમાં કે ને કે કઈ ચોઈસ ને સિલેક્શન ને બધું કે ને ટેલેન્ટ અલગ જ હોય એમ. પણ પર્પલના શેડમાં, હા સાહેબ એ ચાલે. હા, ગ્લોરી શબ્દનો અર્થ થાય ભવ્યતા. હવે આ નજારો જો તમે જાતે જુઓ તો કઈ ખબર પડે. સવારે 6, 6:15, 6:30 વાગે જરાક જે કે ને કે સરસ મજાનો ધામડોદ વાળો રોડ જે ખરો તેના પર જો નીકળો તો ખબર પડે. ત્યાં જે રેલવે ટ્રેક છે ત્યાં જઈને ઉભા રહ્યો તો ખબર પડે કે યાર અહીંયા નજારો જોરદાર છે, ફોટોગ્રાફી તો અહીંયા જ કરાય એવી છે. હે, એ તમારો પ્રશ્ન છે. ફાટક બંધ હોય ખુલ્લી હોય, તમારે પાસે અલગ ફાટક બંધ હોય. એ નજારો જુઓ. હું કોઈક વખત ત્યાં ઊભો રહીને ફોટા પાડું, મારા છોકરાને મોકલું કે જો રસ્તા જો સવારે વહેલો ઉઠીને નીકળે ને તો આવો નજારો જોવા મળે. ખાસ કરીને 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી હું એ ફોટોગ્રાફી કરવાનો આગ્રહ રાખું છું. કારણ કે એ સમયગાળામાં સૂર્યોદય થયેલો હોય એટલે આકાશ જે ખરું તે કેસરી જેવા રંગનું હોય, સરસ મજાના નીચે હરિયાળી ખેતરો હોય. એટલે મેં કીધું આ નેચરલ આપણો તિરંગો જુઓ તો મજા આવે. છોકરીઓ કે ને કે મસાડ બાજુ કઈ રહેતી છે ત્યાંથી આવે તો કદાચ બસમાંથી એવું દેખાઈ જાય. પણ તકલીફ એ છે કે આપણે કશે ફરવા પણ જતા હોઈએ તો મી ટાઈમ જેવું તો હોતું જ નથી. આપણો તો ઈચ એન્ડ એવરી મોમેન્ટ મોબાઈલ ટાઈમ હોય આપણો. અમે વચ્ચે એક વખત ફરવા ગયેલા ત્યારે કે ને કે પેલા અમારા રિલેટિવે કીધું કે બેટા જો બારીની બહાર નજારો જો. હા હા જરા કંઈક એટેક કરી લઉં, પેલો એટેકમાં કદાચ હતો. એટલે બાપાએ એને ફોટો પાડ્યો, જે બહારની જે નેચરલ સિનેરી જે હતી તેનો ફોટો પાડ્યો અને એને પછી કે ને કે વોટ્સએપ કર્યો. એનું પેલું કાર્યક્રમ મોબાઈલ ટાઈમ પૂરો થયો, એટેક કે કઈ પૂરો થયો. હા પપ્પા તમે શું કહેતા હતા? કઈ નહીં બેટા જતો રહ્યો. હવે મોબાઈલમાં જોઈ લે, મેં તને ફોટો મોકલ્યો છે. હા જોરદાર હતું ને, કઈ હતું? ગયું ગયું બેટા ગયું, તું તારો એટેક કર.
તારે જો ભાઈ મોબાઈલ જ મચેડવો છે, તમારી જનરેશનમાં ઝેન ઝી જે ખરી તેનું તો મને એ જ નથી સમજાતું કે ફરવા એક્ઝેક્ટલી ફરવા જવાનો મતલબ શું છે? ફોટા પાડવાના, સ્ટેટસમાં મૂકવાના અને બીજાને કે ને જલન થવી જોઈએ. પાછા કે ને કે જોરદાર શાયરી છુટ્ટી મારે, ખાક મજા હે જીને में जब तक आग न लगी हो दुश्मन के सीने में. મેં કીધું કડક શાયરી ગમી તારી. આવો અઘરો ખેલ છે. હા ભાઈ, કુદરતી સૌંદર્ય જરા કે ને કે નરી આંખે જુઓ. અમારો રાઘવ તો કે ને કે કુદરતનું જે બધું સૌંદર્ય જે ખરું તેને નરી આંખે બહુ મતલબ, એટલે તો એને ચશ્મા નથી આવતા. જો પેલા રીનવને ચશ્મા આવી ગયા છે, સ્વામીને ચશ્મા આવી ગયા છે, રાઘવને ચશ્મા નથી. એમ કેમ? તો કે આવું બધું કે ને કે આ કૃત્રિમ કહેવાય. આ મોબાઈલ ને બધું કૃત્રિમ, માનવ સર્જિત, મેન મેડ. બેટા કંઈક નેચરલ પણ જુઓ. એનીવે, while the love light glows, સવાલ આજે જ કરાવડાવ્યો છે આપણી ભાષાના નેક્સ્ટ ફાઇલમાં કે where does the love light glow? the love light glow, સરસ મજાનો પ્રકાશ જે ખરો, ઇટરનલ સ્નો, ઇટરનલ નો અર્થ થશે અનંત અને સ્નો નો અર્થ બરફ થાય. કુદરતી, કૃત્રિમ નહીં. ધીસ ઇઝ ધ ડિફરન્સ કે જો તમે કૃત્રિમ જેને કહેવાય મશીનમાં બનેલો બરફ હોય તો તેને આપણે આઈસ કહીએ છીએ, અને જો નેચરલ કુદરતી બરફ હોય તો તેને સ્નો શબ્દ પ્રયોગ થાય છે. ફાઉન્ટેન અને શાવરમાં આ જ ડિફરન્સ છે. આવો જ કંઈક ડિફરન્સ છે. આજ નહીં, આવો જ ડિફરન્સ છે. ફાઉન્ટેન એટલે પણ ફુવારો, શાવર એટલે પણ ફુવારો. જો પાણી ઉપરથી નીચે પડે ધેટ ઇઝ કોલ્ડ શાવર, નીચેથી ઉપર જાય ધેટ ઇઝ કોલ્ડ ફાઉન્ટેન. પાર્કમાં તમે જાઓ છો તો તેમાં પાણી જે ખરું તે ફાઉન્ટેન કહેવાય. કેમ? તો નીચેથી ઉપર પાણી જાય છે, ઉપરથી નીચે નહીં આવે. ઘરમાં બાથરૂમમાં જે ફિટ કર્યો છે તે ફાઉન્ટેન નહીં કહેવાય કે આજે તો મસ્ત ફાઉન્ટેનમાં નાયો. કેમ? ઘરે પાણી નહીં આવેલું? ના ના, ઘરમાં જ નાયો, બાથરૂમમાં અમારતા ફાઉન્ટેન ફિટ કર. અલા બાથરૂમમાં ફાઉન્ટેન કા? અમુક ને તો કે ને કે ખરેખર અલા ઇંગ્લિશ ની તો પથારી ફેરવી કાઢે. તેમાં આજકાલની મોડર્ન માતાઓ તો જોરદાર. ચાલ બેટા વેકઅપ કરી લે, તો વેકઅપ કરી લે મતલબ કે ઉઠી જાય એમ. હું બોલે અલા ઇંગ્લિશ, તેના કરતા ખતરનાક હિન્દી બોલે. જતી વખતે ચેક કરજો પાણીપુરી વાળાની લારી પર, भैया मोटी मोटी पूरी देना, काना वाली पूरी मत देना, वो काना वाली पूरी देते हैं ना तो काने में से पानी निकल जाता है, तो कोहनी तक पहुंचता है तो लुगड़ा पलट जाता है. ની બેન તું હિન્દી ની બોલ, તું હિન્દી ની બોલ. છે બેઠેલા જો છેલ્લી બેન્ચ પર બે ત્રણ જણા, એ જ છે લુગડા પલળ જાતા હે વાળા. upon the summits હોરી, હોરી નો અર્થ, હોરી હોરાઈ ગયો એવું નહીં હલા યાર કે સાહેબ આજે સાહેબ પેલી એને બરાબર ની હોરી, એવું નહીં હલા યાર. હોરી શબ્દનો અર્થ ગ્લોસરીમાં આપ્યો છે, જો કદાચ ચેક કરો તો. ચેક કરો, ચેક કરો કે બધું મારે જ કહેવાનું છે સ્વામી. ઓલ્ડ, જૂના. એન્શાયન્ટ શબ્દ પણ કદાચ આપેલો હોઈ શકે. તો સવાલ જે પેલો ખરો કે વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ. અનંત કાળ, આ જે કે ને કે પ્રાચીન કાળથી જે આ પર્વત છે એની ઉપર પાછો કે ને કે વર્ષોથી, દાયકાઓથી, 30 40 40 50 વર્ષ, ખબર નહીં કેટલા વર્ષોથી ત્યાં બરફ પડેલો છે. એની ઉપર સરસ મજાનો સૂર્યનો પ્રકાશ પડે છે, જોઈને મજા આવે એવી નજારો હોય. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને એવું લાગે કે આ જે કંચનજંઘા જે ખરી એ હિમાલયની રાણી હોય. આ એનો કવિનો પોતાનો ભાવ છે. હિમાલયની રાણીમાં આપણને સમજણ નહીં પડે. આપણે તો પેલું ગુરુ રંધાવા, બન જા તું મેરી રાની, આપણે એમાંથી ઊંચા આવીએ તો હિમાલયની રાણીમાં ઇન્ટરેસ્ટ પડે કે એમ. કામ એન્ડ સિરીન અથવા તો સેરીન, આનો અર્થ થશે શાંત. કે એક મિનિટ સાહેબ, આ કામ શબ્દનો અર્થ પણ શાંત જ થાય ને? હા, એટલે હું સાહેબ શાંત અને શાંત એવું.
આપણે ઘણી બધી વખત એવું કહીએ ને કે અમારો કે ને કે લાલુ તો ખરો ને બહુ સાદો ને સિમ્પલ માણસ. સિમ્પલ એટલે ને સાદો એટલે અમારો લાલુ જે ખરો એ બહુ સાદો અને સાદો માણસ એવો. કે તું રિટર્નમાં જ્યારે પાછો આવે ને, રિટર્ન પાછા આવવું એટલે તું પાછામાં પાછો આવે કે રિટર્નમાં રિટર્ન આવે. कहना क्या चाहते हो? કે અમદાવાદનો પિનકોડ નંબર હું. તો સાહેબ એ તો એવું જ બોલાય ને. અચ્છા, પિન કોડ નંબર. નંબર એટલે તો નંબર જ છે. કોડ એટલે નંબર. અને આ જે પિન બોલ્યા છે તેમાં એન એટલે કે અમદાવાદનો પોસ્ટલ ઇન્ડેક્સ નંબર 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 શું છે? અને શું કરવું હવે? પણ ચાલે છે. ચાલે છે. તો કે સાહેબ આ એટલે શાંત અને શાંત ચાલે ચાલે. બે એક શબ્દો બોલે ને તો પેલું જરાક વાતમાં વજન પડે. અને હિમાલયની રાણી જે ખરી એકદમ કામ અને સેરીન અથવા સેરીન, આના પરથી એક શબ્દ બને સેરેનિટી કોમ્પ્લેક્સ. સાસરી રોડ મમતા હોસ્પિટલની બાજુમાં બંધાય છે વરસ દિવસથી. ચેક કરજો જરા. આ બાજુ હાર્મની છે. શબ્દો બધા કે ને કે હરખા હરખા જેવા છે એમ. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. અને જે પેલો કે ને કે ઉપરથી સ્વર્ગમાંથી જે પ્રકાશ એના પર પડી રહ્યો છે તે પાછો રિફ્લેક્ટ થાય છે. બરફમાં રિફ્લેક્ટ થતો હોય. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. પરંતુ આ જે ખરી હિમાલયની રાણી સરસ મજાના વ્હાઇટ સફેદ રંગના કે ને કે વ્હાઇટમાં કઈ સફેદ રંગનું છે કે નહીં? વ્હાઇટમાં સફેદ રંગ. રોબ્સ નો અર્થ થશે અંદર એવું આપ્યું છે કપડા અથવા તો પહેરવેશ, ક્લોથ્સ. બરફ એટલે સફેદ રંગના જ કપડા પહેરેલા હોય. બાથેદ ઇન ગોલ્ડન લાઇટ. કે પહેલા પર્પલ કીધું, હવે રંગ બદલાઈ ગયો. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ એ અલગ અલગ રંગે તમને જોવા મળે. અને જો તમે એ વિસ્તારમાં જાઓ છો અને ખાસ કરીને જો પેલું કૈલાસ માનસરોવરની યાત્રા કરો છો તો ત્યાં ઓમ પર્વત પણ છે. આખા પર્વત પર બહુ જ વિશાળ વિસ્તારમાં હેલિકોપ્ટરમાંથી જો તો તમને ખબર પડી જાય કે અચ્છા ઓમ પર્વત છે. રચના એવી છે કે ત્યાં કે ને કે આખો ઓમ લખાયેલો છે. આની પણ રચના એવી છે કે જેમ જેમ સમય પસાર થાય છે સવારનો 5 5:30 વાગે કઈ અલગ વાતાવરણ હોય, 6:15 6:30 થાય તો અલગ વાતાવરણ હોય, 7 વાગે કઈ અલગ વાતાવરણ હોય. અને જેમ જેમ વાતાવરણમાં પણ ભેજ હોય છે. એટલે પેલું કે ને કે પ્રિઝમ ને એવું બધું તમે જાનની વાલી પીનારા ને એવું બધું તમે શીખેલા. જેમ જેમ કે ને કે પેલો સૂર્ય પોતાનો એંગલ ચેન્જ કરતો જાય તેમ તેમ ત્યાં કે ને કે અલગ અલગ રંગો દેખાતા જાય. આ તો મને જે 2-3 ફોટા મળ્યા તે હું તમને બતાવું છું કે પેલું એક પર્પલ રંગનું જ્યારે માહોલ હોય, જા ની વા લી પી નારા, તો જા એટલે કઈ જાંબલી અને પર્પલ એટલે એવું જ ને, એમ જાંબલી જ ને. અચ્છા, ત્યારે કિરણો એ એંગલ પર પડતા હશે તો થોડું જાંબલી રંગનું માહોલ હોય. પછી થોડો સૂર્ય ઉપર આવ્યો હોય ત્યારે આને જોયું હોય તો કે ભાઈ ગોલ્ડન લાઈટ, પીળાશ પડતું થોડું વાતાવરણ હોય. કૈલાસ પર્વતના પણ તમે નેટ પર ફોટા જુઓ તો તમને કે ને કે એવા મળી જશે તમને સરસ મજાના. ગોલ્ડન ટેમ્પલ હોય તે રીતે કે ને કે ત્યાં ગોલ્ડન માઉન્ટેન દેખાય આપણને. bathed in golden light where earth and sky are meeting. Where earth and sky are meeting. જ્યાં પૃથ્વી અને આકાશ ભેગા થતા હોય એને મારું જરાક ગુજરાતી કાચું રસ્વઈ દીર્ઘઈની બાબતમાં ક્ષિતિજ કહેવાય, હોરિઝોન. અને બાર ગામે બોલી બદલાય. કોઈ આને હોરિઝોન બોલે, કોઈ આને હોરાઇઝોન બોલે. ચાલે, બહુ વાંધો નથી.
એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, સવારનું ઝાકળ પણ જે પડતું હોય, ઓન ધ મેલો હ્યુઝ, નીચે ગ્લોસરીમાં ચેક કરશો તો ખબર પડશે. મેલો હ્યુઝ નો અર્થ એમણે આપ્યો છે ડિફરન્ટ શેડ્સ ઓફ કલર, રંગબેરંગી એકદમ. જો પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, ફેરીનો અર્થ થશે પરી. જાણે કોઈ પરીએ ત્યાં પોતાની મતલબ સ્ટીક, પેલી શું કહેવાય, જાદુઈ છડી કે એવું કંઈક એમ, એવું કંઈક ફેરવું હોય, અથવા તો પોતાનો હાથ ત્યાં ફેરવ્યો હોય. આ વાત કરે છે વેલી ઓફ ફ્લાવર્સની. કારણ કે ત્યાં બધો માહોલ રંગબેરંગી ફૂલોનો ને બધો નજારો ત્યાં જોવા મળે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ નો અર્થ બેટા આપણે જે મોબાઈલમાં જોઈએ તે રીલ નહીં. આ રીલ નો અર્થ થાય ઝરણું. કોઈક જગ્યા પર સરસ મજાનું ઝરણું દેખાય. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્ય જાણે કે ને કે એ શિખરો જે ખરા એને જાણે કે ને કે વહાલ કરતો જતો હોય. બેટા તું એને વહાલ નહીં કર્યા કર, તું અહીંયા ધ્યાન આપ. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, લિંગર્સ શબ્દનો અર્થ હશે સ્ટેઝ ફોર સમ ટાઈમ, થોડો સમય માટે. કે ને કે આ બધો માહોલ તમને ત્યાં જોવા મળે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને પછી દિવસની જ્યારે શરૂઆત થાય. સેન્ડ્સ ધ ફર્સ્ટ પેઇન્ટ, એટલે ઝાંખું, ડીમ. એક બીજો અર્થ ફેડ પણ થાય કદાચ, ફેડ. સોંગ પણ છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, અને પછી અનંત પ્રેમનો જાણે ત્યાં ફુવારો થતો હોય એ રીતે. પછી જેમ જેમ સૂર્ય આખો ઉગી જાય છે, પછી તો કે ને કે આખે આખું આ એકદમ પહેલું વહેલું કિરણ જ્યારે પર્વત વિસ્તારમાં પડે ત્યારે આવો માહોલ હોય. નીચે બધું અંધારું, ઉપર જ્યાં જ્યાં કે ને થોડો થોડો પ્રકાશ પડે ત્યાં ત્યાં દેખાતો જાય માહોલ બધો. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, હૃદય રોમાંચથી ભરાઈ ગયું હોય. રોમાંચ નહીં કે રોમાંચ, ચકલીનો ચ, એ પાછું સ્પષ્ટતા કરવી પડે. જઈને બેસો આવી જગ્યા પર આજે પણ કે ને કે, અથવા તો કાલે સવારે જરાક ઉઠીને નજારો જોતો ખરા. પણ આપણે આઈપીએલ જોવામાંથી ઊંચા આવીએ તો ને સાહેબ, આઈપીએલમાં કેમેરામેન જલ્દી સે ફોકસ કરો ત્યારે હારા હારા દ્રશ્યો જોવા મળે, એટલે અમે એ જોઈએ. હું કેવું હવે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને કે ને કે હૃદય તમારું જાણે રોમાંચથી ભરાઈ જાય. કારણ કે જાણે એ પર્વતોને જોઈને એવું લાગે, ધ સોલ, આત્મા, જાણે કે ને કે પર્વતોની અંદર કોઈક આત્મા રહેતો હોય, એની અંદર પણ જીવ હોય. પર્વતની અંદર કોઈ જીવ નહીં હોય, પણ એ જાણે સજીવ હોય એવી રીતે આપણને બોલાવતું હોય. આજા, આજા. નહીં એવું નહીં અલા. બસ આટલી પોએમ છે. કવિને ત્યાં જઈને ક્રિશ્ચિયાના બેન જે ખરા એને જે ફિલિંગ થઈ, તે આવી આવી કંઈક ફિલિંગ હતી, એની અહીંયા એને ચર્ચા કરી છે. બરાબર અલા. જેટલા પણ સ્પેલિંગ આપણે અહીંયા આવતા હોય છે તેટલા આપણે લખી લેવાના રહી. ગ્લોસરીમાંના સ્પેલિંગ લખી લેવાના, અને જે અહીંયા આપણે સ્ક્રીન પર આવે છે એ સ્પેલિંગ બધા આપણે લખી લેવાના. પીડીએફ જ્યારે પણ સ્ટાફ આપણો જે ખરો એને કે ને કે પોતાની રીતે પીડીએફ મૂકશે ત્યારે મૂકશે. આપણે અત્યારે ફિલહાલ સ્પેલિંગ નોટબુકની અંદર લખી લેવાના. હા, શું કેવું?